મોસાળ સરસપુરમાં થશે ભગવાનની આગતા સ્વાગતા. ભાણેજને આવકારવા માટે સરસપુર છે તૈયાર થઈ ચૂક્યું છે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો રણછોડરાય મંદિર પાસે ખાસ કરીને મંડપ બંધાયો છે. રણછોડરાય મંદિરની બહાર આ પ્રકારે જે મંડપ બંધાયો છે ત્યાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થશે. 15 દિવસ સતત અલગ અલગ કાર્યક્રમો છે તે યોજાશે. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. સરસપુર હોય કે મંદિર, ભક્તો ભગવાનને આવકારવા માટે થનગની રહ્યા છે. દર વર્ષે મોસાળ પક્ષ સરસપુરમાં ખૂબ જ શાહી થાટમાટ સાથે ભગવાન જગન્નાથજીને આવકારે છે, ત્યારે આ વર્ષે પણ રથયાત્રાની તૈયારીઓમાં ભાણેજને આવકારવા માટે સરસપુર વાસીઓ સજ્જ થઈ ચૂક્યા છે. જે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો છે ત્યાં 15 દિવસ સુધી મોસાળમાં ભગવાનને લાડ લડાવવામાં આવશે. અલગ અલગ ભજન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને ભજન સાથે ખાસ કરીને ભગવાનને અતિ પ્રિય એવા તમામ પ્રકારના જે ફળ ફળાદી છે તે પણ આપવામાં આવશે. સાથે અન્નકૂટનો પણ કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે. સરસપુર વાસીઓ એકત્ર થઈને દર વર્ષે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તેને ધામધૂમથી ઉજવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રથયાત્રાની તૈયારી થઈ રહી છે અને ભગવાન જગન્નાથ છે નગરચર્યાએ નીકળવાના છે. જે ભગવાન જગન્નાથના આ રથ છે, ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રનો આ ત્રણે રથ છે અને રથનું અત્યારે સમારકામ કરવામાં આવી રહ્યું છે. અખાત્રીજના દિવસે પૂજન કરવામાં આવે છે. મંત્રોચ્ચાર સાથે પૂજા કર્યા બાદ જે રથનું સમારકામ શરૂ કરવામાં આવતું હોય છે, એટલે કે કલર કામથી લઈ અને જે પૈડા છે તેનું સમારકામ છે તે કરવામાં આવતું હોય છે. ગયા વર્ષે આ નવા રથ છે તે બનાવવામાં આવ્યા હતા અને આ વર્ષે પણ જે કલર છે તે કરવામાં આવી રહ્યો છે. સાથે જ સમારકામ છે અલગ અલગ કરવામાં આવી રહ્યું છે. મફત કાકા છે કે વર્ષોથી ભગવાનના જગન્નાથના જે રથ છે એ રથનું સમારકામ છે તે કરવામાં આવતું હોય છે. કાકા, વર્ષોથી રથનું સમારકામ છે તે કરવામાં આવતું હોય છે. દર વર્ષે રથયાત્રાએ નીકળે ભગવાન નગરચર્યાએ તે પહેલાં આખું સમારકામ કરવામાં આવતું હોય છે. આ વખતે શું નવું જોવા મળી રહ્યું છે અને કઈ રીતે કામગીરી થઈ રહી છે? નવામાં તો રથ નવા છે એટલે કશું કરવાનું હોતું નથી. પૈડાને ચેક કરીને રિપેરિંગ કરવાના આવે છે. તો પૈડાને બધું જે રથ મંદિર તરફથી બનાવવામાં આવે છે એટલે પૈડા બી મંદિર તરફથી જ બનાવવામાં આવે છે અને પછી એ અમારે ફિટ કરવાના હોય છે. તો દર વર્ષે ખલાસી ભાઈઓ દ્વારા આ રથને ખેંચવામાં આવતા હોય છે. ખાસ કરીને પૈડાનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. ચોક્કસ પૈડાનું જ ધ્યાન રાખવાનું હોય છે. મેઇન તો પૈડા અને સ્ટીયરિંગ એ બે પર ખાસ ધ્યાન રાખવામાં આવે. તો આપ જોઈ શકો છો કે આકર્ષક કલરથી સુસજ્જિત કરવામાં આવ્યું છે, કારણ કે કલરનું પણ વિશેષ મહત્વ હોય છે. ભગવાન નગરચર્યાએ નીકળે છે ત્યારે તેનું સ્વરૂપ મન મોહી લે તેવું હોય છે. સાથે સાથે જ રથ છે ભગવાનના, કે લોકો દૂર ઊભ્યા છે તેમ છતાં પણ તેને ભગવાનનો રથ દેખાય તે પ્રકારનું આખું કલર કોમ્બિનેશન છે તે કરવામાં આવતું હોય છે. અત્યારે સમારકામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે, એટલે કે નગરચર્યાએ નીકળે તે પહેલાં ત્રણેય રથને તૈયાર કરવામાં આવશે. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.